આખાય 30 વર્ષ પછી એક એવો દુર્લભ અને મોટો સંયોગ બનવા જઈ રહ્યો છે ને જે આપણા નસીબ ખોલી નાખશે। હા, પુરુષોત્તમ મહિનામાં એટલે કે આપણા અધિક માસમાં સોમતી અમાસ આવી રહી છે। આમ તો અધિક માસ દર 3 વર્ષે આવે, પણ એની અંદર સોમતી અમાસ ભેગી થાય ને એ તો કિસ્મતવાળાને જ જોવા મળે। અને ભોળાનાથની કૃપા જુઓ, આ 2026ના વર્ષમાં આ મહાસંયોગ આગામી 15મી જૂને આવી રહ્યો છે। હવે પછી આવો મોકો આપણા જીવતરમાં ક્યારે આવશે એ કોઈને ખબર નથી, એટલે આ સોના જેવા દિવસને એમનેમ ખાલી જવા નથી દેવાનો। હો અરે ભાઈ, અધિક માસ પોતે જ કરોડો ગણું પુણ્ય આપનારો છે। એમાં પાછી સોમતી અમાસ અને સોનામાં સુગંધ ભળે એમ જ દિવસે મિથુન સંક્રાંતિ પણ છે, એટલે કે મોટા મોટા ત્રણેય યોગ એક જ દિવસે ભેગા થયા છે। હવે આનો લાભ કેવી રીતે લેવો અને શું કરવું એ બરાબર સમજી લો। આખો વિડિયો શાંતિથી જોજો, પછી બીજો કોઈ વિડિયો જોવાની જરૂર જ નહીં પડે। તમને ખબર છે, આ વખતે ખાલી સોમતી અમાસ નથી, આ વખતે ત્રિવેણી સંગમ જેવો મહાસંયોગ બન્યો છે। 1. સોમતી અમાસ, જે પોતે જ અક્ષય ફળ આપનારી છે। 2. પુરુષોત્તમ માસ, અધિક મહિનો, આ મહિનાનો તો છેલ્લો દિવસ છે। આ મહિનામાં કરેલું પુણ્ય કરોડો ગણું થઈને પાછું મળે છે। 3. મિથુન સંક્રાંતિ, ષડશીતી સંક્રાંતિ, આ દિવસે સૂર્યનારાયણ રાશિ બદલે છે। સંક્રાંતિના દિવસે કરેલા સત્કર્મ સૂર્ય ભગવાન અક્ષય બનાવી દે છે, જે 7 જન્મો સુધી આપણી સાથે રહે છે। આવા નસીબદાર યોગ વારંવાર નથી આવતા ભાઈ। હવે સીધા 3 વર્ષ પછી અધિક મહિનો આવશે, પણ આવો ત્રિવેણી સંયોગ ત્યારે મળશે કે નહીં એ કોને ખબર। તિથિ અને સાચો સમય ખાસ નોંધી લેજો। જો તમને આવા ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડિયો ગમતા હોય તો વિડિયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને કોમેન્ટમાં લખો, પુરુષોત્તમ ભગવાનની જય। હવે મનમાં સવાલ થાય કે આ અમાસ ક્યારે બેસે છે? તો બરાબર સાંભળી લેજો। અમાસની શરૂઆત 14 જૂન 2026 રવિવારે બપોરે 12:20 થઈ જશે। અમાસની પૂર્ણાહુતિ 15 જૂન 2026 સોમવારે સવારે 8:23 થશે। આપણા વેદવ્યાસ મુનિ શાસ્ત્રોમાં કહી ગયા છે કે સિનેવાલી કુર વ્યાપી યદિ સોમદિને ભવેત ગો સહસ્ત્ર ફલમ દ્યાત સ્નાનમ ચૈન મૌન નાસઃ। એનો સાદો અને સીધો અર્થ એવો થાય કે જો સોમતી અમાસના દિવસે કોઈ માણસ મૌન રહીને કાંઈ પણ બોલ્યા વગર સ્નાન કરે ને તો એને બેઠા બેઠા 1000 ગાયોના દાનનું પુણ્ય મળે છે। આટલું નાનું કામ તો આપણાથી થાય જ ને। હવે જુઓ, સૂર્યોદય તો સોમવારે 15 જૂને સવારે થશે। આપણા આખા ભારતમાં સૂર્યોદયનો સમય સરખો નથી હોતો, એટલે તમારા ગામ કે શહેરમાં જ્યારે સૂરજ દાદા ઉગે ત્યાંથી લઈને સવારે 8:23 સુધીનો સમય જ અસલી સોમતી અમાસનો પુણ્યકાળ છે। કોઈને 2 કલાક મળશે તો કોઈને 2.5-3 કલાક મળશે। આ 2-3 કલાકમાં જ તમારે તમારું કલ્યાણ કરી લેવાનું છે। આ 2 થી 3 કલાકમાં કરવાના 4 મુખ્ય કામો। આ સમય બહુ કિંમતી છે, એટલે આખી વિધિ મગજમાં બરાબર ગોઠવી લો। 1. મૌન સ્નાન, સૌથી પહેલું કામ સોમવારે સૂર્યોદય પહેલાં જાગી જવાનું। નહાતી વખતે બિલકુલ બોલવાનું નહીં, એકદમ મૌન રહીને સ્નાન કરવાનું। શાસ્ત્રો કહે છે કે આ મૌન સ્નાન કરવાથી ઘરે બેઠા 1000 ગાયોના દાન જેટલું પુણ્ય મળી જાય છે। જો સૂરજ ઉગવામાં વાર હોય તો છાનામાના પ્રભુના જપ કરવા બેસી જવું। 2. પિતૃ તર્પણ અને ગીતા પાઠ, સૂરજ ઉગે એટલે તરત જ આપણા પિતૃઓના કલ્યાણ માટે તર્પણ કરવાનું છે। આ બહુ જરૂરી છે, કારણ કે પિતૃઓ રાજી થશે તો જ ઘરમાં સુખ શાંતિ રહેશે। કેવી રીતે કરવું? ત્રાંબાના લોટામાં ચોખ્ખું જળ ભરો, એમાં થોડા કાળા તલ નાખો, અગાઉથી તોડેલું તુલસીનું પાન નાખો। ગીતાજીનો પાઠ, આ લોટો સામે રાખીને શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરવો અથવા મોબાઈલમાં સાંભળી લેવો। સાંભળશો તોય સરખું જ ફળ મળશે। જળ અર્પણ કરવું, પાઠ પૂરો થાય એટલે દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને પિતૃતીર્થ હથેળીના અંગૂઠા તરફના ભાગથી એ જળ ધરતી પર અર્પણ કરવું અને મનમાં 3 વાર બોલવું, મારા પિતૃઓ તૃપ્ત થાઓ, તૃપ્ત થાઓ, તૃપ્ત થાઓ। 3. પંચબલી અને સરળ હવન, તર્પણ પછી 10 થી 15 મિનિટનો નાનો હોમ હવન કરવો। એનાથી ઘરની નકારાત્મક ઊર્જા ભાગી જશે અને કુળદેવી કુળદેવતા, સ્થાન દેવતા તથા ગ્રામ દેવતા તૃપ્ત થશે।
એનો વિડિયો પણ ચેનલ પર છે, જોઈ લેજો. આ દિવસે પંચબલીનું મોટું મહત્વ છે. એટલે કે ગાય માતાને ઘાસ કે રોટલી આપવી, કૂતરાને રોટલી આપવી, કાગડા માટે ગાંઠિયા કે રોટલીના ટુકડા નાખવા, કીડીઓને કીડિયારું પૂરવું, લોટ અને ખાંડ, બ્રાહ્મણ અથવા કોઈ ગરીબ, જરૂરિયાતમંદ માણસને જમાડવું. 4 અન્ન અને માલપુઆનું દાન. આ પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે, એટલે જો શક્ય હોય તો કાંસાની વાટકીમાં 33 માલપુઆ રાખીને દાન કરવા. જો સવારે ગરમાગરમ ન બને તો આગલી રાતે બનાવીને રાખી શકાય. કાંસાની વાટકી ન મળે તો વાંધો નહીં, પતરડામાં કે પ્લેટમાં રાખીને પણ દાન કરી શકાય. મહત્વની વાત, અમાસનો પુણ્યકાળ સવારે 8:23 સુધી જ છે, એટલે કદાચ તમે દાન આપવા બહાર ન જઈ શકો તો એ અન્ન, વસ્ત્ર કે દાનની રકમને હાથ અડાડીને, સ્પર્શ કરીને સંકલ્પ કરી લેવો કે આ દાન હું પિતૃઓના નિમિત્તે કાઢું છું. પછી દિવસ દરમિયાન ગમે ત્યારે એ દાન આપી શકાય. પીપળા પૂજાનું વિશેષ મહત્વ. શાસ્ત્રોમાં લખ્યું છે કે સોમતી અમાસના દિવસે પીપળાના વૃક્ષ પાસે જઈને તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. વાટ ગમે તેવી હોય, ઊભી કે આડી, એની પંચાતમાં પડ્યા વગર બસ ભાવથી દીવો કરો. દીવાને સીધો જમીન પર ન રાખતા નીચે થોડા ચોખા કે આસન આપવું. પીપળાની પરિક્રમા કરવી, કારણ કે ખુદ ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું. હવે જો આ માહિતી સારી લાગી હોય, આ વિડિયોને તમારા સગા વહાલા અને મિત્રોના શેર કરી દો, જેથી બીજા લોકો પણ આનો લાભ લઈ શકે. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ કે હરે કૃષ્ણ લવાનું ભૂલતા નહીં. સ્નાન કરવાની સાચી રીત. ઘરે નાહવું હોય તો સવારે સૂરજ ઉગે એ પહેલાં જ નાહી લેવું. નહાવાના પાણીમાં થોડા કાળા તલ ખાસ નાખવા. નદીએ નાહવા જવું હોય તો, જો પવિત્ર નદીએ જવું હોય તો સૂર્યોદય થયા પછીના 1-1.5 કલાકની અંદર સ્નાન કરી લેવું. બસ શરત એટલી કે નાહતી વખતે મોઢામાંથી એકેય શબ્દ બોલવાનો નથી, મનમાં ભગવાનનું નામ લેવાનું છે. હવે પ્રશ્ન એ થાય કે આ દિવસે બીજું શું કરવું? 1. તુલસી માતાની પૂજા અને પરિક્રમા. સોમતી અમાસના દિવસે ઘરના આંગણામાં રહેલા તુલસી ક્યારા પાસે ઘીનો દીવો કરવો. તુલસી માતાને કંકુ ચોખા ચડાવી, મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલતા બોલતા 108 વાર પરિક્રમા કરવી. જો 108 વાર ન થાય તો 11 કે 21 વાર તો ચોક્કસ કરવી. આનાથી ઘરમાં ક્યારેય નાણાંની તંગી નથી રહેતી. 2. પિતૃઓ માટે દાન. આ દિવસે પિતૃઓના નામનું દાન કરવાનું બહુ મોટું મહત્વ છે. સંક્રાંતિ અને અમાસ ભેગી હોવાથી આજે પિતૃઓ તૃપ્ત થાય છે. ઘરની બહાર કૂતરાને રોટલી, ગાયને લીલું ઘાસ અને પક્ષીઓને ચણ અચૂક નાખવી. શક્ય હોય તો કોઈ ગરીબ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને સીધું અનાજ આપવું. શાસ્ત્રોમાં લખ્યું છે કે સોમવારના દિવસે જ્યારે અમાસ આવે ત્યારે કરેલા જપ, તપ અને દાનનું ફળ વિષુવત થઈ જાય છે. હવે વિષુવત એટલે શું? વર્ષમાં 2 વાર આવતી મુખ્ય સંક્રાંતિઓ મેષ અને તુલા જેવું મહાપુણ્ય. સરળ ભાષામાં કહીએ તો સામાન્ય દિવસો કરતાં આજના દિવસે કરેલું નાનું એવું સત્કર્મ પણ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ વખતે કરેલા દાન પુણ્ય બરાબર થઈ જાય છે. અને સૌથી મોટી વાત, આ દિવસે તમે જે પણ પુણ્ય કમાશો ને એ અક્ષય થઈ જશે. અક્ષય એટલે જેનો ક્યારેય નાશ ન થાય, જે ક્યારેય ખૂટે જ નહીં. આપણું આ શરીર તો એક દિવસ કાળનો કોળિયો બની જશે, પણ આ દુર્લભ દિવસે કરેલું પુણ્ય ભવોભવ આપણી સાથે રહેશે. 15 જૂન 2026ના દિવસે એક એવો ચમત્કારી સંયોગ બની રહ્યો છે, જે સોનામાં સુગંધ ભળે એવો છે. આ દિવસે ખાલી સોમતી અમાસ નથી, પણ સાથે સાથે અધિક માસ, પુરુષોત્તમ માસની સમાપ્તિ છે અને એ જ દિવસે સૂર્યનારાયણ ભગવાન રાશિ બદલીને મિથુન રાશિમાં પ્રવેશવાના છે, એટલે કે મિથુન સંક્રાંતિ પણ છે. આવો દુર્લભ યોગ વારંવાર નથી આવતો. ઘણા લોકોને પ્રશ્ન થાય કે આ સંક્રાંતિ એટલે શું? જુઓ, વર્ષના 12 મહિના હોય અને સૂર્યદાદા દર મહિને પોતાનું ઘર બદલે, એટલે કે એક રાશિમાંથી બીજી રાશિમાં જાય. આ જે ઘર બદલવાનો સમય છે એને જ શાસ્ત્રોમાં સંક્રાંતિ કહેવાય. પણ આ પુરુષોત્તમ માસ, અધિક માસ, એક એવો અનોખો મહિનો છે જેમાં સૂર્યનારાયણ ક્યારેય પોતાની રાશિ નથી બદલતા. આ મહિનો સંક્રાંતિ વગરનો હોય છે. અને આ વખતે 15 જૂને અમાસના દિવસે જ આ પવિત્ર પુરુષોત્તમ માસ પૂરો થાય છે અને બરાબર એ જ દિવસે મિથુન સંક્રાંતિ બેસે છે. મોટો ફાયદો, આ અમાસ પોતે જ તમને
વિષુ સંક્રાંતિ જેટલું પુણ્ય આપે છે અને ઉપરથી મિથુન સંક્રાંતિ પણ ભેગી થઈ એટલે કે એક જ દિવસે તમને બે સંક્રાંતિઓનું ડબલ પુણ્ય ફળ મળવાનું છે. શાસ્ત્રોમાં મિથુન સંક્રાંતિને ષડશીતી સંક્રાંતિ કહેવામાં આવી છે. આનો મહિમા એટલો મોટો છે કે સામાન્ય દિવસોમાં તમે જે પૂજાપાઠ કે દાન કરો એના કરતાં આ દિવસે કરેલા જપ તપ અને સત્કર્મનું ફળ પૂરેપૂરું 86,000 ગણું વધી જાય છે. તમે એક માળા કરશો તો 86,000 માળાનું ફળ મળશે. સ્કંદ પુરાણના નાગર ખંડમાં સ્પષ્ટ લખ્યું છે, સ્નાનદાન જપ શ્રાદ્ધ હોમાદિશો મહાફલમ, એટલે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, ગરીબોને દાન આપવું, ભગવાનના નામનો જપ કરવો, પિતૃઓનું શ્રાદ્ધ કરવું કે નાનો મોટો હવન હોમ કરવો, આ બધું જ મહાફળ આપનારું છે. અહીં બે શબ્દો ખાસ સમજવા જેવા છે, હવ્ય અને કવ્ય. હવ્ય એટલે ભગવાન માટે જે આપણે હવન કે યજ્ઞ કરીએ તે. કવ્ય એટલે આપણા પિતૃઓ દાદા પડદાદાના મોક્ષ માટે જે દાન પુણ્ય કરીએ તે. જેમ આપણે બેંકમાં પૈસા મૂકીએ અને એની આખી જિંદગી વ્યાજની કમાણી મળતી રહે ને, બસ સૂર્યનારાયણનો પણ આવો જ એક દિવ્ય નિયમ છે. આ દિવસે તમે જે પણ હવ્ય કવ્ય કે દાન કરશો એ ભગવાન સૂર્યદેવના દરબારમાં લાઇફટાઇમ ફિક્સ ડિપોઝિટ થઈ જશે. એ પુણ્ય ખાલી આ જન્મમાં જ નહીં પણ તમારા પછીના 7 જન્મો સુધી, જન્માંતર સુધી વ્યાજ સાથે પાછું મળતું રહેશે. આ પુણ્ય ક્યારેય ખૂટતું જ નથી. તો વિચારો, એક બાજુ સોમવતી અમાસની પવિત્ર રાત, બીજી બાજુ પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ અને ત્રીજી બાજુ 86,000 ગણું ફળ આપતી મિથુન સંક્રાંતિ. આનાથી મોટો મોકો બીજો કયો હોઈ શકે? ચાલો હવે આગળ સમજીએ કે સોમવતી અમાસના દિવસે પિતૃ દોષ અને કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ઘરે બેઠા કયો નાનો ઉપાય કરવો જોઈએ. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં એક બહુ મોટી વાત કીધી છે, જે આજે તમારે કાન દઈને સાંભળવા જેવી છે. એવું લખ્યું છે કે આ બ્રહ્માંડમાં જેટલા પણ દિવ્ય લોક છે, અંતરિક્ષ છે અને આપણી ધરતી માથે જેટલા પણ પવિત્ર તીર્થો જેમ કે પુષ્કર તીર્થ આવેલા છે, એ બધા જ તીર્થો સોમવતી અમાસના દિવસે એકદમ જાગૃત થઈ જાય છે. સરળ ભાષામાં કહું ને તો આ દિવસે આપણે જે કાંઈ ભજન કીર્તન જપ કે પૂજા પાઠ કરીએ ને એનું ફળ આપણને ખુદ એ દિવ્ય લોકના દેવી દેવતાઓ અને પવિત્ર તીર્થો ભેગા થઈને આપે છે. એમના આશીર્વાદ સીધા આપણા પર વરસે છે. એટલે ભાઈ, આ સોના જેવા દિવસને એમ જ ખાલી ખોટો વેડફી ન નંખાય. આખો દિવસ પ્રભુનું નામ લેતા રહેવું પડે. ટૂંકમાં વાત એટલી જ છે કે માળા લઈને બેસાય તો ઉત્તમ, નહીંતર ચાલતા ફરતા પણ મોઢામાંથી રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ છૂટવું ન જોઈએ. મળીએ ભાઈ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.